મારી મમ્મીને ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. તો ફરી પાછી હું એક ન્યૂ રેસીપી સાથે આવી ગઈ છું. તો તમે જોઈને જ ઓળખી ગયા હશો કે શું બનાવેલું છે. તો મેં બનાવી છે ખાંડવી. તો ખાંડવી માટે જો બોલું તો ખાંડવી બનાવવી નથી સહેલી કે નથી અઘરી. જો તમે એને પરફેક્ટલી રીત ફોલો કરો તો સહેલી છે, પણ જો અખડ બખડ જવા દેશો તો બહુ અઘરી છે અને બનશે પણ નહીં. એટલે એને પરફેક્ટ માપ સાથે અને ખૂબ શાંતિથી સમય લઈને જ બનાવવી પડે છે, ઉતાવળમાં બનતી જ નથી. તો પરફેક્ટ માપ કહું તો મેં અહીંયા 2 વાટકા, જે વાટકાથી દહીં લેશું એ જ વાટકાથી આપણે બેસન લેવાનો છે. તો મેં અહીંયા 2 વાટકા જેટલો બેસન અને 2 વાટકા એ જ વાટકાના માપથી દહીં લીધું છે. દહીં ખાટું છે. ત્યારબાદ એમાં નિમક, ધાણા જીરું પાવડર, ફ્લેવર માટે હિંગ અને હળદર, આ બધી વસ્તુ ઉમેરવાની છે. ત્યારબાદ મેં અહીંયા વધારે ફ્લેવર એટલે કે તીખો અને લસણનો સ્વાદ આવે એના માટે આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી છે. ત્યારબાદ આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને લમ્સ ના રહે એટલે આપણે બીટરની મદદથી આ રીતે મિક્સ કરવાનું છે અને ત્યારબાદ આપણે એમાં પાણી ઉમેરવાનું છે. હવે મેં અહીંયા પાણી પણ એ જ વાટકાના માપથી નાખેલું છે. તો મેં અહીંયા 5 વાટકા જેટલું પાણી નાખેલું છે. આપણે એક જ વાટકાનું માપ ધ્યાનમાં રાખવાનું છે. જો વધારે આછું થઈ જશે તો આપણે થોડીક પકવવામાં વધારે વાર લાગશે, કેમ કે આને સ્લો ગેસ ઉપર એકદમ શાંતિથી પકવવાનું હોય છે. ગેસને જરા પણ ફાસ્ટ કરવાનો નથી હોતો. તો હવે આપણું ખાંડવીનું લિક્વિડ તૈયાર થઈ ગયું છે. જે રીતે આપણે ગુજરાતી કઢી બનાવીએ છીએ એ રીતનું જ બનાવવાનું છે, પણ હવે આપણે એને ગાળી લેવાનું છે, કેમ કે આદુ, મરચાં, લસણની ફ્લેવર આવી ગઈ હશે. એમાં આપણે રેવા નથી દેવાના, કેમ કે આપણને જ્યારે ખાંડવી પાથરીએ છીએ ત્યારે એ નડે છે, એટલે એને કાઢવા જ પડે છે. એટલે આ રીતે આપણે ગાળી લેવાના છે. હવે આપણે આ લિક્વિડને ગેસ ઉપર ચડાવતા પહેલાં આપણે જે પ્રી પ્રોસેસ કરવાની છે એ કરી લઈશું. એના માટે મેં અહીંયા ચોકી લીધી છે, એટલે કે કોઈ પણ ફ્લેટ તળિયાવાળું વાસણ હોય તો ચાલે, એટલે કે થાળી હોય તો પણ ચાલે અને આ રીતની ચોકી હોય તો પણ ચાલે. આપણે એના ઉપર ઓઇલ ગ્રીસ કરી લેવાનું છે. આ કામ આપણે આગળ જ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે સ્લો ગેસ ઉપર આ લિક્વિડને રાખી દઈશું અને હલાવતા રહેવાનું છે. આપણે ક્યારેય પણ વચ્ચે લિક્વિડને એમનેમ છોડવાનું નથી, બાકી એમાં લમ્સ પડી જશે અને ખાંડવી બરાબર નહીં બને. એટલે આ રીતે આપણે હલાવતા રહેવાનું છે. જો નોનસ્ટિકની પેન હોય તો વધારે સારું, તો એ નીચે દાઝશે નહીં. જો ખાંડવી તમારે બનાવવી હોય તો એકદમ ફ્રી ટાઈમમાં જ બનાવવાની છે. જો તમારું બીજે કામમાં ધ્યાન હશે તો એ બરાબર નહીં બને અને ઉતાવળમાં તો બિલકુલ નથી બનાવવાની અને સ્લો ગેસ ઉપર જ બનાવવાની છે. જો તમે ગેસ જરા પણ ફાસ્ટ કરશો તો એ ફટાફટ ઘાટી થઈ જશે અને લમ્સ વધારે પડી જશે અને પાકશે પણ નહીં, કેમ કે ખાંડવી પાકે તો જ ટેસ્ટમાં સારી લાગે છે. હવે આપણું લિક્વિડ પણ થોડું થોડું ઘાટું થવા માંડ્યું છે, પણ હજી ઘણી બધી વાર લાગશે. જો તમે સ્લો ગેસ ઉપર બનાવશો તો 20થી 22 મિનિટનો સમય ઓછામાં ઓછો લાગશે. હવે આપણું બેટર સારું એવું ઘાટું થઈ ગયું છે, પણ હજી પણ થોડીક વાર છે, એટલે આપણે એને હલાવતા રહીશું. થોડુંક બેટર ઘાટું થાય એટલે આપણે ડીશમાં નાખી અને ચેક કરી લેવાનું છે આ રીતે, અને એને થોડીક વાર માટે ઠંડુ પડવા દેવાનું છે અને પછી ચેક કરી લેવાનું છે કે બરાબર જામી ગયું છે. એટલે જો ડીશમાંથી નીકળી જાય તો એ બરાબર પરફેક્ટ થઈ ગયું છે, પણ હજી બન્યું નથી. તો મેં જસ્ટ એક્ઝામ્પલ માટે તમને બતાવેલું છે. તો તમે જોઈ શકો છો કે આપણે ડીશમાં ચેક કરવા માટે રાખેલું હતું એ હજી બન્યું નથી, તો હજી આપણે હલાવવાનું જ છે.
તો હવે આપણું બેટર ઘાટું થઈ ગયું છે અને ખાંડવી બનાવવા માટે એકદમ પરફેક્ટ બેટર છે. તમે જોઈ શકો છો કે ચમચામાંથી સરળતાથી ના પડે એ રીતનું બેટર હોવું જોઈએ. તો હવે આપણે જે આગળ ઓઇલ ગ્રીસ કરેલી પ્લેટ અથવા તો જે ચોકી રાખી છે એના ઉપર આ બેટરને સ્પ્રેડ કરી દઈશું તવેથાની મદદથી. આ રીતે આપણે બધા બેટરને ફેલાવી દેવાનું છે. બધી જગ્યાએ એક સરખું રહે એ રીતે આપણે સ્પ્રેડ કરવાનું છે. ક્યાંય વધારે પડતું આછું કે ક્યાંય વધારે ઘાટું ના થાય એ રીતે આપણે પાથરવાનું છે અને પછી એને આપણે 5 થી 7 મિનિટ માટે ઠંડુ પડવા દેવાનું છે. એમણેમ જ રૂમ ટેમ્પરેચર ઉપર આપણે ઠંડુ પડવા દેવાનું છે અને ફ્રીજમાં કે મૂકવાનું નથી. ત્યારબાદ થોડુંક બચેલું હતું એને મેં થાળીમાં પાથરી દીધેલું છે. 5 થી 7 મિનિટ પછી બરાબર ઠંડુ પડી ગયું છે. તો હવે આપણે એના કાપા પાડી લઈશું. આ રીતે ઊભા કાપા પાડવાના છે અને મારે અહીંયા થોડીક ચોકીની લંબાઈ વધારે છે એટલે મેં એક વાળી પણ એ થોડીક વધારે મોટી બની એટલે મેં વચ્ચે પણ થોડોક અડધો ભાગ કરી નાખેલો છે. ફરી પાછો એનો એક કાપો પાડ્યો એટલે થોડીક નાની બની છે અને મીડિયમ સાઇઝની બની ગઈ છે. ખાંડવીને આ રીતે રાઉન્ડમાં વાળવાની ખૂબ જ મજા આવે છે. મને તો બહુ મજા આવી. તો આપણી ખાંડવી બધી આસાનીથી નીકળી ગઈ છે કેમ કે એને આપણે એકદમ પરફેક્ટ માપ સાથે અને એકદમ પરફેક્ટ ટાઈમમાં બનાવેલી છે એટલે કે કોઈ પણ ઉતાવળ નથી કરેલી. તો મેં એના ઉપર વઘાર પણ કરી નાખ્યો છે. જે રીતે આપણે દાળમાં તડકો લગાવીએ એ રીતે હિંગ, હળદર, રાઈ, જીરું અને તીખા મરચાં નાખી અને એને વઘાર આપી દીધો છે. તો ખાંડવી રેડી થઈ ગઈ છે અને ઉપરથી મેં અહીંયા ટોપરાનું છીણ નાખેલું છે. તમે જોઈ શકો છો કે લૂકમાં એકદમ પરફેક્ટ અને ખાવાનું મન થઈ જાય એ સરસ બની છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બની છે. તમે જરૂરથી ટ્રાય કરજો. આરામથી બનાવશો તો 100% બની જશે. એમાં કોઈ ડરવાની જરૂર નથી. ખૂબ જ સરસ બને છે. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ના ભૂલતા. તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.